વાય આઈ એમ હેપી એ સિરીઝમાં હું વિચાર્યા કરું છું કે 70 વર્ષની ઉંમરે મને કેમ એવું સતત અનુભવ થાય છે કે મને જે ગમે છે એવું જીવાય છે, હું સુખી છું. મને એવું લાગે છે કે મેં તુરંતમાં મેં ચળકાટ છોડી દીધો. I left the brighten side of the society. Whatever is shining, it cannot attract me. જે ચળકાટ છે એ મને આકર્ષણ ન આપે, એ મારો પહેલો નિયમ થઈ ગયો. તો હું સાદું સીધું નિયમિત જીવનમાં આવતું જે સાદગી જીવન છે એને મેં પસંદ કરવા માંડ્યું. આ વિચારધારા મારામાં ત્યારે ફૂટી કે મને નિયમિત સવારે 3:30 વાગે કશુંક ઉઠાડી દેશે અને એક સુંદર ચા સાથે એક વિચાર વિશ્વ શરૂ થાય છે. અને એ વખતે હું કાગળ પેન નોટ ડાયરી લઈને નથી બેસતો. હું વિચારું છું કે લેટ મી ફાઇન્ડ આઉટ માય ડાર્કનેસ. મારી અંદર જે કાળાપણું છે, ખોટાપણું છે, જે બરોબર નથી, પહેલા તો મને જ નથી ગમતું, જે ખોટું જ ખોટું હું વિચારું, ખોટું કરું નહીં, એ જે બ્લેક સાઈડ છે એને હું હટાવું અથવા મિનિમાઇઝ કરતો જઉં. એટલું સહેલું નથી એમ. મારી અંદર કાળાપણું જે હોય એમ, હું અસત્ય બોલતો હોઉં, અસત્ય વર્તન કરતો હોઉં, બધું જ આવા ઢગલાબંધ મારી અંદર મારા ઉકરડાઓ છે. હું મારા ઉકરડાઓ સાથે જીવી રહ્યો છું અને એ ઉકરડાઓની દુર્ગંધ 70 વર્ષ ભોગવી. હવે હું કોશિશ કરું છું કે એ ઉકરડાઓને નાના કરું, એમાંથી દુર્ગંધ ન આવે એવા પ્રયત્ન કરું. અને હું રોજ મારી જાતને બેસાડીને તપાસી લઉં, ચકાસી લઉં. ઉકરડો ગઈકાલે હતો એના કરતા ઘટ્યો? હું ગઈકાલે જેટલો બગડેલો હતો એના કરતા હું આજે સુધર્યો? મારામાં થોડો ફેરફાર આવ્યો? જો મને એમ લાગે છે સવારે કે હા એ ફેરફાર આવ્યો છે, તો હું એને સમજું છું 3:30 વાગ્યા, એવું નહીં. હું એને બ્રહ્મ મુહૂર્ત સમજું છું, એટલા માટે કે મારો ઉકરડો મારાથી શોધાઈ ગયો અને મેં નિર્ણય લઈ લીધો કે આને મારે ઓછો કાલે જ કરવો છે. કાલ સુધીમાં કાલે મારા ઉકરડામાંથી ઓછી દુર્ગંધ આવવી જોઈએ, બસ. So I am happy.